નમસ્કાર મિત્રો, આજે એક વિશિષ્ટ વ્યક્તિ સાથે આપણે સંવાદ કરવાનો છે, સીધું ને સટમાં. અને એ રાષ્ટ્રીય સ્તરની વ્યક્તિ છે, જેને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને પહોંચ્યા છે એમ હું કહું છું. કારણ કે સાબરકાંઠાનું જે ગામ, આમ તો પુંસરી સાબરકાંઠામાં જ આવે, અને એ ગામ એને આદર્શ બનાવવાનું આ એક ફૂટડા યુવાને સૌથી યુવાન સરપંચ તરીકે જે કામ કર્યું એને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2012માં એમણે આદર્શ ગામ તરીકે એને જાહેર કર્યું હતું. પ્રથમ આદર્શ ગામ જાહેર કર્યું હતું નરેન્દ્રભાઈએ. અને એ જ્યારે 2015માં વડાપ્રધાન હતા ત્યારે એમણે એ વખતે પણ એને પ્રથમ આદર્શ ગામ જાહેર કર્યું હતું એવું પુંસરી. મને લાગે છે કે મને નટુભાઈ ગોકળભાઈના પરિવાર સાથેનો સંબંધ એ આ હિમાંશુભાઈના દાદાજી એમની સાથે મને સંપર્ક રહ્યો. અને એ પછી હિમાંશુભાઈ ટીવી ચેનલ પર એ ક્યારેક અમારી ડિબેટમાં સાથે મળી જતા હતા. પરંતુ એમણે જે પ્રકારનું કામ કર્યું છે એ પ્રકારના કામને કારણે પુંસરી એ ઉત્તર ગુજરાતનું પુંસરી એ દેશભરમાં જ નહીં પણ દુનિયાભરમાં એ આદર્શ ગામ તરીકે એ ખ્યાતિ પામ્યું. અને દુનિયાભરના લોકો, માત્ર દેશના લોકો નહીં પણ ઇવન આફ્રિકાના લોકોને પણ આ ગામની મુલાકાત લેવા માટેની પ્રેરણા મળી. અને માનનીય વડાપ્રધાને નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનોમાં પણ પુંસરીનો ઉલ્લેખ એમણે જરૂર કર્યો છે. એ બાબત મારે કહેવી જોઈએ. એમણે દરેક સાંસદને આદર્શ ગામ બનાવવા માટે અમુક ગામ એ દત્તક લેવા માટેની જ્યારે યોજના જાહેર કરી ત્યારે પણ એમણે છે ને પુંસરીનું નામ લીધું હતું એમના સંબોધનમાં. અને આપણી સાથે જે હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ છે એ પુંસરી ગ્રામ પંચાયતના સરપંચ રહ્યા છે. આ વખતે એમના પિતાશ્રી નરેન્દ્રભાઈ પટેલ એ મને લાગે છે સમરસ પંચાયતના સરપંચ જાહેર થયા છે. અને એ પણ આદર્શ ગામને દીકરાએ જે ઉપલબ્ધિ કરી છે એને આગળ વધારશે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. નરેન્દ્રભાઈએ હિમાંશુભાઈને રાષ્ટ્રીય સ્તરના કામો સોંપ્યા છે. એમણે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે ગ્રામીણ વિકાસ અંતર્ગત એમણે જે કામો કર્યા છે, 37,000 સરપંચોને તાલીમ આપવાનું જે મહાકામ કાર્ય એમણે કર્યું છે ગ્રામ વિકાસ માટે. અને અત્યારે આપણા જે જળ શક્તિ મંત્રાલય આપણું છે, જેના CR પાટીલ જેના મંત્રીશ્રી છે, એ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયની સ્વચ્છ ભારત ગ્રામીણની ફેઝ 2 ની NSSC કમિટીના એ મેમ્બર તરીકે છે. અને એ રીતે એ કામ આગળ વધારી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી પણ એમને જે જવાબદારી આપવામાં આવે એ જવાબદારી એ નિભાવે છે. અને એમનો આદર્શ જે છે એ મુખ્ય ગોલ એ જે કહે છે કે દેશના ગ્રામીણ વિકાસ સરપંચ કેવી રીતે વિઝનરી બને એને માટે હિમાંશુભાઈ એ સતત કાર્યરત છે. મને લાગે છે સમય વેડફ્યા વિના આપણે સીધા હિમાંશુભાઈને આવકારીએ છીએ સીધું ને સટમાં. અને હિમાંશુભાઈ આપણે ત્યાં ગુજરાતમાં હવે આ વખતે 8,326 સરપંચો પોતાનો કાર્યભાર સંભાળવાના છે. સરપંચોની સાથે સાથે ચૂંટાયેલા સભ્યો અથવા સમરસ થયું હોય ત્યાં પણ છે ને સર્વાનુમતે જે લોકો ચૂંટાયા છે એ લોકો એ બધા એમના ગામોને આદર્શ કઈ રીતે બનાવી શકે એમની સમક્ષ તમે છે ને આ વાત મૂકો. કારણ કે ગ્રાન્ટ એ કઈ રીતે ક્યાંથી મળે, આદર્શ ગામ તમે પહેલા તો પુંસરીને કઈ રીતે બનાવ્યું અને કેવી સગવડો ઊભી કરી. કારણ કે મને ઘણી વખતે એમ થાય છે, હું ખેરાળુમાં બેઠો છું પણ મને ઘણી વખતે એમ થાય કે આવા તૂટેલા ફૂટેલા રસ્તાઓ કેમ ચાલે છે. પણ પુંસરી વિશે જ્યારે વાત થાય ત્યારે એમ થાય કે ત્યાં તો છે ને હાઈટેક સગવડો સાથેનું પુંસરી છે. નરેન્દ્રભાઈએ પણ એમ કહ્યું કે
બાળકો જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે એમની હાજરી પણ કમ્પ્યુટરાઇઝ એ છે ને ઓટોમેશનમાં હોય છે. એટલે તમે શરૂઆત પુંસરીથી કઈ રીતે કરી અને આપણા આ બધા હજારો સરપંચોને તમે કઈ રીતે માર્ગદર્શન કરી શકો એની વાત આપ કરો. આપ જોડાયા અમારી સાથે, પહેલાથી હું આભાર માની લઉં છું. અને આપ હવે વર્ષો. આભાર હરિભાઈ સાહેબ. આપે મારા પરિવાર સાથેના પણ ઘણા સંસ્મરણો યાદ કર્યા. અવારનવાર ઘણી વાર આપની સાથે ડિબેટ ચેનલમાં મળવાનું થાય. આપના વિડીયો, આપની વાત પણ સાંભળી અને ઘણી બધી ઉપયોગી મને પણ જીવનમાં થઈ છે. સાહેબ, 8,000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ગુજરાતમાં યોજાઈ રહી છે અને જેમ આપે કહ્યું 750 જેટલા સરપંચો સમરસ પણ થયા છે. અને આજનો ટોપિક, આજની જે વાત છે, જે આપ પણ ઘણા સમય પહેલા મેં જોયેલું છે કે પંચાયતી રાજ અને ગામડા સાથેનો જીવ આપનો પણ રહ્યો છે. આપની સંવેદનાઓ પણ રહી છે કે ગામડાઓના જે પ્રશ્નો છે એને કેવી રીતે ગામના જ વ્યક્તિઓ એનું સોલ્વ કરે. મારી પણ કંઈક એવી જ કહાની રહી છે સાહેબ, કે મને આ ગામનું મારું જન્મસ્થળ, મારા દાદા સોશિયલ વર્કર, પોલિટિકલી એમને કામ કર્યું, પણ ગામડા સાથે મારા પિતાને એવું લાગ્યું કે છોકરાઓ ગામમાં રહેશે તો લાંબા સમય બગડી જશે. ગામડાનો વાહવાલ, ગામનું વાતાવરણ, ગામડાઓની ખેંચતાણ, ગામના બાંકડે બેઠા બેઠા થતી નવરી ચર્ચાઓ, અને એના લઈને કઈક ગામડાની અંદર એનું ભવિષ્ય સારું નહીં રહે. ને મારા પિતા અહીંથી નજીક મોડાસા શહેર ખાતે અમે લોકો શિફ્ટ થયા. વર્ષમાં એકાદ વખત મને મારા કોલેજ કાળ દરમિયાન પણ ગામમાં આવવાનું થાય અને ગામની કેટલીક પરિસ્થિતિઓ જોઈએ ત્યારે એવું થાય કે આપણે આપણા ગામ માટે કંઈક કરી છૂટવું જોઈએ, આપણે આપણા ગામ માટે કંઈક કરવું જોઈએ. હું આર્ટ્સનો વિદ્યાર્થી હતો, નેતાગીરી બાય આર્ટ્સ હતો, એટલે આર્ટ્સના લોહીમાં નેતાગીરી મળી હતી. કોલેજમાં નાનું મોટું નેતૃત્વ કરતો, પણ એવું થયું કે ગામડામાં જઈને સરપંચની ચૂંટણી લડું અને ગામમાં સરપંચ થઈને કંઈક કામ કરવું છે. અને ફરી હું મોડાસાથી મારું મતદાર નામ નોંધાયું ને મારી મત આપવાના પહેલો જ મત મને પોતાને આપવાનો મોકો મળ્યો. હું એ વખતે દેશમાં સૌથી નાની ઉંમર, એટલે મારી 23 વર્ષની શરૂઆતની કારકિર્દીમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મને આવવાનો મોકો મળ્યો. વિઝન ગામડાનું બહુ ક્લિયર હતું કે કંઈક કરવું છે, ખબર નહોતી કે શું કરવું છે. પણ જયારે ગ્રામ પંચાયતની જયારે ચાર્જ લીધો ત્યારે ખબર પડી કે ગ્રામ પંચાયત પાસે 75,000 દેવું છે. ગ્રામ પંચાયત પાસે એક પતરાનું ટેબલ અને એક લાકડાની ખુરશી દૂરદર્શનમાં જે બતાવે છે એવી એક ખુરશી ને ટેબલ ગ્રામ પંચાયતમાં ખાલી છે. માથા ઉપરથી પોપડા પડે છે. પંચાયતની હાલત એટલી ખરાબ છે કે બેસવા લાયક ગ્રામ પંચાયત નથી. અને જ્યારે જોયું ત્યારે ખબર પડી કે ગામડામાં સરપંચ તરીકે સિસ્ટમમાં આવી જવું અને આવ્યા પછી એને એમાં કામ કરવું ક્યાંક અઘરું પણ છે. સિસ્ટમને બહાર હોઈએ છીએ, એક ચડતું લોહી હોય છે, ત્યારે એવું લાગે કે આપણે બધું કરી દઈશું, પણ સિસ્ટમમાં આવ્યા પછી ખબર પડે છે કે આ એટલું સહેલું પણ નથી. પણ હા, અશક્ય પણ નથી. જ્યારે વિઝન એક ક્લિયર થાય કે ભાઈ આપણે કંઈક કરી શકીએ. જે કોઈ પણ મિત્રો સરપંચ, અને આજનો એપિસોડ હરિભાઈ સાહેબ આપે જે એટલા માટે જ કર્યો છે કે જે નવા સરપંચો આવે એની કાર્ય પદ્ધતિ શું હોય, એ પંચાયતી રાજ ગામડાને કયા નજરથી જોવે. મને પણ જયારે સરપંચ તરીકે ચૂંટાયા પછી મને એવું લાગતું હતું કે હું ગટર બનાવી દઉં, હું રસ્તા બનાવી દઉં, સ્ટ્રીટ લાઇટ કરી દઉં એટલે ગામ વિકસિત થઈ જશે. પણ એવું નથી. ગામને આદર્શ બનાવવું અલગ છે અને ગામને સ્માર્ટ બનાવવું અલગ છે. આ આદર્શ અને સ્માર્ટમાં જેટલો ફરક ઇન્ડિયા અને ભારતમાં છે એટલો જ ફરક સ્માર્ટ અને આદર્શમાં છે. જે માતૃત્વ ભાવ જે ભારતથી જોડાય છે એ ક્યાંક ઇન્ડિયાથી નથી જોડાવતું. ગામ સ્માર્ટ નહીં બને તો ચાલશે, પણ ગામ આદર્શ બનવું જોઈએ. અને ગામ આદર્શ બનવા માટે ચૂંટણીઓ જીત્યા પછી 51% લોકો સાથે હશે તો ચૂંટણીઓ જીતી જવાશે. પણ ગામને આદર્શ બનાવવા માટે 100% લોકો સાથે જોડશે. એમાં 51% થી નહીં ચાલે. ગામના પ્રત્યેક વ્યક્તિની જનભાગીદારી કેવી રીતે જોડાય? મેં જયારે શરૂઆત કરી ત્યારે 2006 નો એ સમય હતો જ્યાં આપણે રોડ, રસ્તા, ગટર લાઈન, શૌચાલય, 100% સ્ટ્રીટ લાઇટ, આ તમામ જે ભૌતિક સુવિધાઓ હતી એ આપણે 2 વર્ષની અંદર સરકારની અલગ અલગ યોજનાઓથી પૂર્ણ કરી. પણ એટલાથી જે વિકસિત ગામ નથી થતું, એનાથી જે આદર્શના જે પેરામીટર છે કે જે આદર્શ ગામની આખી કલ્પના છે એની અંદર શું હોય? તો સરપંચ જ્યારે જીતીને ગ્રામ પંચાયતમાં આવે છે
ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું પડશે કે પૈસાથી થવા વાળા કામો ગામમાં 5, 15, 25 છે, પણ ગામમાં વગર પૈસા થઈ શકે એવા 100 કામ ગામમાં છે. ગામમાં જો ડ્રોપ આઉટ રેટ 0 કરવો હશે તો તમારે ક્યાંય ગ્રાન્ટની જરૂર નથી. તમારે તમારી સિસ્ટમ, તમારા પાવર, તમારા એફર્ટથી ગામમાં ડ્રોપ આઉટ રેટ તમે 0 કરી શકશો. ગામમાં ઇન્ફર મોર્ટાલિટી, મધર મોર્ટાલિટી 0 કરવી હશે તો એ તમારું ડેડિકેશન જોવું છે. ગામમાં જો મધ્યાહન ભોજનની અંદર પ્રોપર જમવાનું મળે છે કે નહીં એની તમે જવાબદારી લેશો તો બાળકોનું ભવિષ્ય સુધારી શકશો. સ્કૂલની અંદર આવનાર બાળકો નિયમિત આવે, કુપોષિત બાળકોનો દર 0 થાય. ગામમાં એગ્રીકલ્ચરની અંદર 100% ગામ ડ્રીપ ઇરિગેશન સાથે કન્વર્ટ કેવી રીતે થાય, આવા 100 થી વધારે ઇન્ડિકેટર છે કે જે ગામમાં કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ વગર સરપંચ પોતે કરી શકે છે. આ બંને બાબતોને સાથે રાખીને ગામના સરપંચોએ કામ કરવું પડશે. ક્યાંક આપણને ઘણીવાર એવું થતું હોય છે, ગ્રાન્ટ જોશે ગામના ડેવલપમેન્ટ માટે, પૈસાની રકમ, પૈસા જોશે, ગ્રાન્ટ જોશે, પણ માત્ર પૈસા હશે તો જ ગામ ડેવલપ થશે એવું નથી. ગામમાં પૈસા વગર પણ ગામને ખૂબ સારી રીતે ડેવલપ કરી શકાય છે. સાહેબ, મને યાદ છે કે જ્યારે હું ગામમાં સરપંચ તરીકેની શરૂઆત કરી તો મને સસ્ટેનેબિલિટી ઉપરના સવાલો આજે પણ આવે કે ગામમાં કોઈ પણ વસ્તુ શરૂ કરીએ પણ લાંબા સમય સુધી એને ટકાઈ કેવી રીતે રાખવી, લાંબા સમય સુધી એ કામ ટકાઉ કામ થાય. સીસી રોડ બન્યા પછી જો પહેલા જ ચોમાસાની અંદર સીસી રોડ ધોઈને કપચી ગામના પાદરે આવવાની હોય તો આવા રોડ બનાવવાની આવશ્યકતા બિલકુલ નથી. એના કરતા માટીનો રોડ બહુ સારો છે. ગામમાં જે કોઈ પણ કામ થાય એ ટકાઉ થવા જોઈએ. એટલા માટે મેં કેટલાક પ્રોજેક્ટો શરૂ કર્યા. 3P ની વાત બહુ થઈ છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી કામો થવા જોઈએ, પણ આવનારા સરપંચ મિત્રોએ ધ્યાન રાખવું પડશે કે તમે 3P થી આગળ વધી. મેં 2009માં એક કોન્સેપ્ટ શરૂ કર્યો. આ 7P મોડેલ હતું મારું. 7P મીન્સ પૂંછડી, પીપલ, પબ્લિક, પંચાયત, પ્રાઇવેટ, પ્રોફિટ, પાર્ટનરશિપ, કે એવી પાર્ટનરશિપોથી ગામમાં કામો થાય જેમાં જનભાગીદારી પણ હોય, જેમાં પ્રોફિટ પણ હોય, જેમાં પંચાયત પણ હોય, જેમાં વ્યક્તિગત લોકો પણ હોય, જેમાં સામૂહિક લોકો પણ હોય, જેની અંદર રોજગાર ક્રિએટ થાય. અને એવા કામો કરવાથી લાંબા સમય સુધી, અને એક પણ કામ માત્ર તમે 5 વર્ષ સરપંચમાં છો એને 5 વર્ષના નજરથી ધ્યારીને કામ નહીં કરતા. જે કોઈ પણ કામ થાય 25-50 વર્ષ સુધી તમે સિસ્ટમમાંથી નીકળી જાઓ છતાં પણ તમે કરેલું કામ વર્ષો સુધી રહે એવા સસ્ટેનેબિલિટીના કામો પણ પસંદ કરવા પડશે. સાહેબ, એક નાનકડું એક્ઝામ્પલ આપું કે ગામની અંદર મેં 2008માં જ્યારે વોટર ટેસ્ટિંગ કરાવ્યું ત્યારે મને ખબર પડી કે આ ગામના લોકો 2700 TDS નું પાણી પીવે છે. 2700 TDS. અને એ સમયે ગામમાં એક મિનરલ વોટર પ્લાન્ટ, ગામનો સામૂહિક મિનરલ પ્લાન્ટ શરૂ કર્યો. કેટલીય પંચાયતોમાં મિનરલ પ્લાન્ટ આપ્યા પછી 2 વર્ષમાં મિનરલ વોટર પ્લાન્ટ ભંગારમાં હોય છે. એ જગ્યાએ કોઈ એ આખા જ પૈસા વેસ્ટ જતા હોય છે. એના બદલે ગામના 3 છોકરાઓ સાથે MOU કર્યો. નો પ્રોફિટ નો લોસ મિનરલ પાણી, 4 રૂપિયા 20 લીટર મિનરલ પાણી થ્રુ રિક્ષાઓ દરેકના ઘેર સપ્લાય થાય. લોકોને નો પ્રોફિટ નો લોસ થી મિનરલ પાણી મળે. ગામમાં રોજગારીના અવસર પેદા થાય. અને એમાં પ્રોફિટ કરવા માટે ગામથી ક્લસ્ટર, લગભગ 20 ગામોનું ક્લસ્ટર બન્યું જ્યાં આ મિનરલ પાણી માર્કેટ વેલ્યુથી જાય. મિનરલ પાણીનું જે વેસ્ટ વોટર નીકળે એનાથી ગાડીઓ વોશિંગ માટેનું સર્વિસ સ્ટેશન બનાવ્યું કે એ વેસ્ટ વોટરનો હાર્ડ વોટર નીકળે એનો પણ ઉપયોગ થી એક એટલો વાયેબલ પ્રોજેક્ટ શરૂ થયો કે 5.5 લાખના ખર્ચે જે થોડો અવાજ જાય છે હિમાંશુભાઈ, અવાજ જાય છે. હા, 5.5 લાખના ખર્ચે 5.5 લાખના ખર્ચે મિનરલ વોટર પ્લાન્ટ મને સરકારે આપ્યો હતો. વર્ષની અંદર આ મિનરલ વોટર પ્લાન્ટમાંથી લગભગ 25 લાખથી વધારે રેવન્યુ જનરેટ આપ્યું. અને એવી સુવિધાઓ લોકોને આપી શક્યા, એક એવી ફેસિલિટી લોકોને આપણે આપી શક્યા કે જેનાથી લોકો સારું પાણી પીવે છે. એટલે આવા નાના નાના, હું એવું માનું છું કે ગામમાં
મોટા કામો કરવાની આવશ્યકતા સાથે સાથે ગામમાં નાના કામો કરવાની આવશ્યકતા પણ એટલી છે. ગામમાં નાની 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 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ગામની અંદર ખૂબ સારા પરિણામો આવી શકે. આમાં એટલી ઘણી બધી બાબતો છે કે જેનાથી ગામને એક આદર્શ ગામ આપણે બનાવી શક્યા છે. પણ જે સરપંચ મિત્રો નવા ચૂંટણી લડીને આવે એને મારી એક સલાહ પણ છે કે આપણે પેલી એક કહેવત છે કે આરંભે શુરા, એવું ન પણ કરીએ. ગામની જે સમસ્યા હોય, ગામમાં જે શરૂઆતમાં તમને એવું લાગે મેં મિનરલ વોટર પ્લાન્ટ કર્યો એટલે તમારે કરવો એવું જરૂરી નથી. એ ગામના શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને પહેલા આઈડેન્ટિફાઈ થાય. ગામની સમસ્યા શું છે એ સમસ્યાનો નિકાલ ઉપર પહેલું કામ થાય. સરકારમાં ખૂબ બધી યોજનાઓ છે, એ યોજનાઓનું કન્વર્સેશન કેવી રીતે થાય. બીજી એક બાબત સાહેબ મને ખાસ ધ્યાન ઉપર મૂકવી છે રબી સાહેબ, કે પૈસા ગ્રાન્ટ એ તમારા ખાતામાં આવે એ જરૂરી નથી, પણ કામ તમારા ગામમાં થાય એ જરૂરી છે. કન્વર્ઝેશન કરવું પડશે. 1 લાખ રૂપિયાની જો ગ્રાન્ટ આવે છે અને 1 લાખ રૂપિયાના ગ્રાન્ટમાંથી તમે કોઈ એક ફળિયામાં સીસી રોડ બનાવો છો, જરૂરિયાત હોય તો બનાવો, ઇટ્સ ગુડ, પણ તમારે ધ્યાન રાખવું પડશે આ 1 લાખ રૂપિયા 15, 20, 25 લોકો સુધી જાય એના કરતા 1 લાખ રૂપિયા ગામના 5000 લોકો સુધી કેવી રીતે સર્ક્યુલેટ કરી શકીએ. એટલે સરકારી ફંડનો મેક્સિમમ યુટિલાઇઝ ગામના લોકો સુધી કરવો પડશે. અને કન્વર્ઝેશન છે એક યોજનાને બીજી યોજના સાથે લિંક કરવી પડશે. એ જ્યારે એક યોજનાને બીજી યોજના સાથે લિંક કરશો તો 1 લાખ રૂપિયાની રકમને ક્યાંક 10 લાખ રૂપિયા સુધીની રકમ સાથે લઈ જઈ શકશો. હું હંમેશા કહું છું, અત્યારે જે સરપંચો સાથે આખા દેશમાં લગભગ 5000 ગામડાઓનો પ્રવાસ કરવાનું થયું હશે. જેટલા પણ સરપંચ અને આગેવાન મિત્રો મળે એને કહું છું કે તમારે સરપંચથી નીકળીને તમારે સીઈઓ બનવું પડશે. તમે ગામમાંથી નીકળીને તમે કંપનીના જેમ તમારે પ્રોફિટ લોસનો રેશિયો પણ ગામના લોકો સાથે ગામના વહીવટમાં જોવું પડશે. મફતની લાણી કરવા વાળો વિષય બંધ જ કરી દેવો જોઈએ. ગામમાં કોઈ પણ વસ્તુની વેલ્યુ અને એ માટે ટોકન ફી લઈને પણ લોકોને જાગૃત કરવા પડશે. મને જ્યારે શરૂઆતમાં જ્યારે મેં ગ્રામ પંચાયતનું માગણું જોયું તો 2.5 લાખ રૂપિયામાં ગ્રામ પંચાયતનું માગણામાં મેં કીધું ગ્રામ પંચાયત ચાલે કેવી રીતે. આજે ધીરે 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 એ જ લોકો, જ્યાં કોઈ ફોરેન એનઆરઆઈ નથી, જ્યાં કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ કંપનીઓ નથી, જ્યાંથી કોઈ લોકો બહુ બહાર રહેતા હોય અને ડોનેશન ફંડ આપતા હોય એવું નથી, માત્ર આ એ જ ગામ છે કે જ્યાં લોકો ખેતી અને પશુપાલન સાથે આધારિત છે. 5000 ની વસ્તી વાળું ગામ જેની અંદર 19 જેટલા અલગ અલગ સમાજના લોકો વસે છે, એની અંદર આજે 14 લાખથી વધારે રકમ ટેક્સ કલેક્શનની થાય છે. અને લોકો 30 માર્ચ પહેલા મોટા મોટી 85 થી 90% સુધીની રકમનો ટેક્સ સમયાંતરે પે કરતા થાય છે. આ બાબતો સાથે લોકોને લઈ જવા પડશે. લોકોને જે આદર્શતા વાળી બાબત છે, હું હંમેશા ગામના લોકોને કહું છું કે જનભાગીદારી વગર એકલો સરપંચ સફળ નહીં થઈ શકે. એકલો ગ્રામ પંચાયતના સભ્યો મથામણ કર્યા કરશે, પણ જ્યારે લોકોનો સહયોગ નહીં હોય, જ્યારે જનભાગીદારી નહીં હોય ત્યારે સફળ નહીં થાય. ગામના લોકોનો સહયોગ મને એક પ્રશ્ન એ થયો, તમે જ્યારે વાત કરતા હતા પેલા મુદ્દાઓની, એમાં પ્રોફિટ બોલ્યા ત્યારે મને જરા આશ્ચર્ય થયું, પણ તમે 5 લાખની જે ગ્રાન્ટ આવી એમાંથી જે પ્રોફિટ ઉભો કર્યો ને ગામને માટે એ નાણાં ઉભા કર્યા, મને લાગે છે કે બધા સરપંચોએ આ દિશામાં પણ વિચારવું જોઈએ. જે કઈ પ્રોજેક્ટ લે હાથમાં વાયબલ થવા જોઈએ. બિલકુલ સાહેબ. અને પ્રોફિટનો મતલબ એ નથી કે આપણે માત્ર ગામના લોકો પાસેથી પૈસા જ કમાઈએ, પણ જે વસ્તુ બનાવી છે એને ટકાઈ રાખવા માટે પણ તમારે રકમ જોશે. પંચાયતી રાજમાં કામો કરવા માટેની ગ્રાન્ટો છે, પણ મેન્ટેનન્સના કામો મેન્ટેનન્સ કરવા માટેની પંચાયતી રાજમાં ક્યાંય સરકારે કોઈ પણ પ્રકારની આપણી જોગવાઈઓ નથી. ગામમાં તમે સ્ટ્રીટ લાઇટ કરી દેશો સરકારની ગ્રાન્ટમાંથી, પણ એ ઉડી ગઈ તો બદલવા માટે તો પૈસા તમારા ઓન ભંડોળમાંથી કરવાના છે. પીવાના પાણીની લાઈન કરી દીધી, પણ પાઇપલાઇન ને મેન્ટેનન્સ માટેની કોઈ જોગવાઈ નથી. મેન્ટેનન્સ ગ્રામ પંચાયતે પોતાના ઓન ભંડોળમાંથી કરવાનું છે. તો મેન્ટેનન્સના સૌથી મોટા ઇસ્યુ બાદ છે. સીસી રોડ બનાવ્યો અને માનો કે ક્યાંક કોઈકને ક્રોસ કરવા માટે રોડ તોડ્યો તો એનું રિપેરિંગ કોણ કરશે? તો એ રિપેરિંગ પંચાયતને ઓન ભંડોળમાંથી કરવાનું છે. તો રેવન્યુ તમારી પાસે રેવન્યુ પણ જનરેટ થવું જોઈએ. અને જ્યારે તમે બધી જ વસ્તુ મફત આપો છો તો એની વેલ્યુ ક્યાંક ડાઉન જાય છે. કોઈ પણ વસ્તુની ટોકન ફી લઈને મને શરૂઆતના દિવસો સાહેબ યાદ છે કે ગામમાં લોકો ટેક્સ ના ભરે,
કોઈકને દાખલો કાઢવાનો હોય યા ચૂંટણી લડવાની આવે તો ઘરવેરાનું માગણું બાકી હોય તો તલાટી પાસે દાખલો લેવા જાય. એ સિવાય હરે રામ હરે ગોપાલ 5-5 વર્ષના ટેક્સ બાકી હોય. તો મને થયું કે આપણે એક સ્કીમ મૂકીએ. તો શરૂઆતમાં મેં 2009માં એક સ્કીમ મૂકી, નિર્મળ ભારત અભિયાન એ વખતે શરૂ થયું હતું રિસન્ટલી. તો મેં સ્કીમ મૂકી કે પીવાના પાણીનો ડોયો તમે ટેક્સ ભરી જાઓ ને પીવાના પાણીનો ડોયો અમે તમને આપીશું. સાહેબ 25 રૂપિયાનો ડોયો લેવા માટે લોકો 2000 રૂપિયાનો ટેક્સ ભરતા થયા. કોઈકના ત્યાં ટેક્સ ભરો ને અમે તમને ડસ્ટબિન આપીશું. આવી 2012-13 સુધી સ્કીમ મૂકી, પણ લોકો જયારે નિયમિત થઈ ગયા ત્યારે હવે લોકો નિયમિત રીતે પોતાનો ટેક્સ ભરતા થઈ ગયા છે. અને સરકારની સ્કીમ સાથેનું જે કન્વર્ઝેશન છે, મેં સાહેબ જેડામાંથી, આ દેશનું પહેલું ગામ હશે કે જેની ગામની ઘરની અંદર પણ એલઈડી લાઇટો ફિટ કરી હોય. 1500 ઘરમાં પાવર સેવ માટે ઘરમાં પણ એલઈડી લાઇટો આપી. જેડા એ ગુજરાત સરકારના જેડા વિભાગનો આ યોજના હતી. તો મેં એને કન્વર્ઝેશન કર્યું ગામના ટેક્સ સાથે કે ભાઈ અમે તમારા ઘરમાં જેટલી લાઇટો છે બદલી આપીને એલઈડી લાઇટો કરી આપે, પણ તમે તમારો ટેક્સ પે કરી દો તો અમે તમારા ઘરની અંદર 2000-5000 ની લાઇટો બદલી આપીએ. ઓલરેડી સરકારની યોજના હતી, અમે ટેક્સ સાથે એને જોડી તો ગ્રામ પંચાયતનું રેવન્યુ થયું અને લોકોને સરકારનો જે ઉદ્દેશ હતો પાવર સેવનો એ પણ થયો. તો આ બાબતો સાથે જોડવું પડશે. પંચાયતના સરપંચે મને 10 વર્ષમાં એ અનુભવ છે અને હું જે 10 વર્ષના છેલ્લા દિવસ સુધી ગ્રામ પંચાયતમાં બેસવાની નિયમિતતા એટલા માટે કે ઘણી વાર સરપંચને શોધવા માટે ખેતરમાં જવું પડે, પાનના ગલ્લે જવું પડે. એના બદલે સરપંચ મિત્રોએ નિયમિતતા લાવવી પડશે કે સવારે 10:30 ગ્રામ પંચાયતના સરપંચ મિત્રોએ નિયમિતતા લાવવી પડશે કે 10:30 વાગે સરપંચ ગ્રામ પંચાયતની ઓફિસમાં મળે જ. 10:30 થી 1 વાગ્યા સુધી ગ્રામ પંચાયતની ઓફિસમાંથી સરપંચ મળી શકાશે. એ થશે 10 વાગે જશો તો તલાટી તમારા 11 વાગે આવશે. જો તમે જશો જ નહીં અને તલાટી જ નહીં આવે તો લોકોની સમસ્યાઓ ઠેરની ઠેર હશે. એટલે બેસવા માટેની નિયમિતતા પણ ગામની અંદર લાવવી પડશે. ગ્રામ સભાઓની પરિસ્થિતિઓ હરિભાઈ સાહેબ તમે તો બહુ નજીકથી જોઈ છે. ગ્રામ સભા એટલે હું એવું કહેતો મારા ગામમાં કે સરપંચ, તલાટી, જિલ્લા તાલુકાના લોકોને ગાળ બોલવા માટેનો શ્રેષ્ઠ દિવસ. અવાજ જાય છે હિમાંશુભાઈ, અવાજ જાય છે. ગ્રામ આવે છે અવાજ સાહેબ મારું? હવે આવે છે. ગ્રામ સભા એટલે હરિભાઈ સાહેબ આપને પણ ખ્યાલ હશે કે ગ્રામ સભા એટલે, અને હું મારા ગામમાં કહેતો કે સરપંચ, તલાટી અને તાલુકા જિલ્લાના અધિકારીઓને ગાળો બોલવા માટેનો શ્રેષ્ઠ દિવસ હવે એટલે ગ્રામ સભા જેવું થઈ ગયું છે. એ દિવસે હલ્લાબોલ થાય અને ગ્રામ સભા પૂરી થઈ જાય. પણ લોકોની ભાગીદારી ગ્રામ સભામાં નિયમિત રીતે જોડવી પડશે. લોકોનો વિશ્વાસ સંપાદન કરવો પડશે કે ગ્રામ સભામાં સૂચવેલા કામોનું સમયસર નિકાલ થાય છે. અને મને આનંદ છે કે 2012માં દેશની પહેલી રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા નો એવોર્ડ પણ મને એ વખતે પ્રાપ્ત થયો હતો કે ગામની વસ્તી, ગામના જેટલા લોકો છે એના કમ્પેરમાં ગ્રામ સભામાં 60% લોકોનું પાર્ટિસિપેન્ટ હોવું જોઈએ. અને જ્યારે મેં ગ્રામ સભા કરી ત્યારે લગભગ 2700 લોકો એ ગ્રામ સભામાં પાર્ટનરશિપ થયા હતા. અને ગ્રામ સભા 27 લોકોના એક ડોમ બાંધીને ગ્રામ સભા કરી હતી. ગ્રામ સભા એટલે લોકોની ભાગીદારી જોડાય, લોકોનો ટ્રસ્ટ બિલ્ડ થાય અને એવી ગ્રામ સભાઓ પણ કરવી પડશે. પણ થાય છે શું કમનસીબે 3-4 મહિને ગ્રામ સભા થાય, ખાનગીમાં સહીઓ લઈ લેવામાં આવે એજન્ડા બુકમાં, લોકોને પછી ખબર પડે ગ્રામ સભા થઈ ગઈ. પણ એનાથી બહાર નીકળી કે ભાઈ ગ્રામ પંચાયતનો રોજમેળ છે, આ ટ્રાન્સપરન્સીથી અમે જે વાઉચરો કર્યા છે, અમે જે ખર્ચ કર્યો છે તમારી સમક્ષ મૂકીએ છે. અને ગ્રામ સભામાં લોકોનો વિશ્વાસ સંપાદન પણ કરવો પડશે. ઘણી બધી ગ્રામ પંચાયતો અત્યારે પોતાની ઓનલાઈન વેબસાઇટ ઉપર, જે હું સરપંચો સાથે કામ કરી રહ્યો છું, એમાં પોતાની વેબસાઇટ ઉપર પોતે રોજ જે ખર્ચ પડે છે, જે વાઉચર ગ્રામ પંચાયતમાં થાય છે, ટ્રાન્સપરન્સીથી થાય કે ભાઈ આમાં કોઈ પણ પ્રકારનું કરપ્શન નથી. એ માટે વેબસાઇટ ઉપર વાઉચર પણ અપલોડ થાય છે કે દિવસમાં કેટલો ખર્ચો પડ્યો. તો આ પદ્ધતિથી લોકોને ગ્રામ સભા સાથે પણ જોડવા પડશે. જી. અને પણ હિમાંશુભાઈ મને એક પ્રશ્ન પણ થાય છે કે ધારો કે આ બધા સરપંચો જે ચૂંટાય એ સરપંચો, જેમ આપે કહ્યું કે શરૂઆતમાં જે પ્રશ્નો હતા એ લોકોને પણ એવા પ્રશ્નો રહે, એમને સરકારના વિભાગો
અને તમે જેમ કહ્યું એમ કે પ્રાઇવેટ પાર્ટનરશિપ અથવા લોક ભાગીદારીની આપણે વાત કરીએ તો એના માટે કોમ્યુનિકેશન કોણ કરે, એના વિશે અને ક્યાં ક્યાં કરવું જોઈએ? સાહેબ, જે શરૂઆતમાં જે સરપંચ મિત્રો આવે એને ગામના જે કરંટ પહેલા એટલે ફર્સ્ટ ફેઝના જે પ્રોબ્લેમ હોય એને ફિલ્ટર કરવા જોઈએ કે ગામની મુખ્ય સમસ્યાઓ શું છે. કોઈ ગામની મુખ્ય સમસ્યાઓ એવું છે કે 1000 ફૂટે પાણી નથી, તો એને વોટર હાર્વેસ્ટિંગ ઉપર કામ કરવાની આવશ્યકતા છે. કોઈ ગામની પરિસ્થિતિ એવી છે કે ગામમાં ગંદવાડ છે, સફાઈનું નથી, તેના ઉપર એટલે જે ગામનો મુખ્ય પ્રશ્ન હોય એવા 2, 3, 4, 5 પ્રશ્નોને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ કે જેની ખાસ જરૂરિયાત છે. એ આઈડેન્ટિફાઈ કર્યા પછી જે તે વિભાગ સાથે કન્સલ્ટ કરવું જોઈએ. ક્યાંક તમને એવું નહીં લાગવું જોઈએ કે હું ટીડીઓ કાગળ લખી દીધું એટલે બધું થઈ જવાનું છે. એવું નથી. તમારે જે તે અલગ અલગ વિભાગો સાથે કામ કરવું જોઈએ. અને અગાઉ પણ મેં જે વાત કરી કે કન્વર્ઝેશન, તમારે ગામમાં સ્કૂલની અંદર કમ્પાઉન્ડ વોલ બનાવી છે તો નાણાં પંચની કે ધારાસભ્ય કે સંસદ સભ્યની ગ્રાન્ટનો ઉપયોગ ન કરતા સર્વ શિક્ષા અભિયાન જો SSA માંથી કમ્પાઉન્ડ વોલ બનતી હોય તો પહેલો એપ્રોચ તમારે એ કરવો જોઈએ. તમારે ગામની અંદર આરોગ્ય સેન્ટર છે ને આરોગ્ય સેન્ટરની અંદર તમારે આરોગ્ય સેન્ટરનું બિલ્ડિંગ બનાવવું છે તો તમને મળતી ગ્રાન્ટમાંથી ઉપયોગ ન કરતા NRHM માં ઓલરેડી થાય છે તો NRHM માંથી તમારે ઉપયોગ કરવો જોઈએ. એટલે જે તમારા પ્રોબ્લેમ છે એને જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એની સાથે તમારે ફોલોઅપ કરીને કામ કરવું જોઈએ. પણ આવું લિસ્ટ આઉટ તમે કર્યું છે કે કોઈ વેબસાઇટ એવી છે કે જેના ઉપર આવું માર્ગદર્શન મળી શકે બધાને? મેં સાહેબ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અત્યારે જે મારી જવાબદારી છે અને જળશક્તિ મંત્રાલય સંયુક્ત એટલા માટે સરપંચો માટે જ દેશમાં પહેલી મોબાઈલ એપ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઓથોરાઇઝ છે એવી સરપંચ સંવાદ નામની પ્લે સ્ટોરમાંથી આપણે મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. એ એપ્લિકેશન માત્ર ને માત્ર સરપંચો માટે છે કે સરપંચ બન્યા પછી અમે ઇલેક્શન કમિશન પાસેથી ડેટા લઈએ છીએ. ઇલેક્શન કમિશન પાસેથી ડેટા લીધા પછી બેકઓન સાઇડથી સરપંચનું નામ અને એડ્રેસ અમે એપ્લિકેશનમાં ઇન્સ્ટોલ કરીએ છીએ. જે સરપંચ બને એ એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાનું આધાર કાર્ડને વેરીફાઈ કર્યા પછી એના ગામનું લોકેશન ફેસ વેરિફિકેશન કર્યા પછી એ એપ્લિકેશનમાં માત્ર સરપંચ ઉપયોગ કરી શકે છે. જે 37,000 સરપંચો અત્યારે દેશના જોડાયા છે એ સરપંચો જોડાયા છે કે જેની અંદર આ બધી જ બાબતોનું પ્રશિક્ષણ અમે આપીએ છીએ. આ બધી જ બાબતો એમના ધ્યાન ઉપર મૂકીએ છીએ કે કઈ યોજના સાથે કરવું. દર 15 દિવસે ઓનલાઈન વર્ચ્યુઅલ 37,000 સરપંચોની ટ્રેનિંગ થતી હોય છે. સંવાદ છે સમાધાન એટલે સરપંચનો કોઈ પણ પ્રશ્ન હોય તો સંવાદ છે સમાધાન કરીને દર મહિને કાર્યક્રમ થાય છે કે જેમાં એને ગાઈડ કરવામાં આવે છે. જેને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના IAS ઓફિસર, MOPR ડિપાર્ટમેન્ટ, જલશક્તિ ડિપાર્ટમેન્ટ એ બધાના ઓફિસરો એને ગાઈડ કરે છે. તો આ એક પ્લેટફોર્મ એવું છે કે જેનાથી સરપંચ મિત્રો એની જે સમસ્યાઓ છે એનું પણ એ સમાધાન એની એપ્લિકેશનથી કરી શકે છે. વાહ. અને બીજું મને એ તો કહો કે આખા દેશમાં આ જે ગ્રામ પંચાયતોની જે વ્યવસ્થા છે, સરપંચની જે વ્યવસ્થા છે, એમાં આદર્શ કામ કયા રાજ્યમાં થઈ રહ્યું છે? સાહેબ, આપનો તો અનુભવ મારા કરતા જૂનું છે કે ગુજરાત અને પંચાયતી રાજ વ્યવસ્થા બળવંતરાય મહેતાજીને પણ આપણે આ તબક્કે યાદ કરીએ. ગાંધી બાપુના સમયથી પંચાયતી રાજની વ્યવસ્થા અને જે મેં વાંચ્યું છે કે બબલભાઈને આપે પણ એક આર્ટિકલ એકવાર લખ્યું હતું કે થામણામાં જઈને ગાંધી બાપુએ એમને એ વખતે કામ સોંપ્યું હતું કે ભાઈ ભલે આઝાદીનું કામ ચાલે છે પણ ગ્રામ વિકાસનું કામ પણ તમે કરો. એટલે ગુજરાત એક આદર્શ રહ્યું છે. તમે થામણાનું નામ લીધું એટલે ત્યાં છે ને પેલું તમે જે કહ્યું ને કે પાણીની વ્યવસ્થા, મિનરલ વોટરની વ્યવસ્થા મને લાગે છે ત્યાં બહુ સારી એવી કરવામાં આવેલી ઘણા વખત પહેલા. બહુ સારું. અને થામણામાં વર્ષોથી સાહેબ એ વખતે એમને પોતાનો સફળ બાયોગેસ પ્લાન્ટ પણ થામણાની અંદર ઇન્સ્ટોલ કર્યો હતો. થામણા મેં ઘણીવાર વિઝિટ કરવાનું મને સૌભાગ્ય થયું છે. એટલે આપણી પાસે ગુજરાતમાં પણ આવા સારા ગામો જે બન્યા છે, જે રાજસમઢિયારાથી લઈને થામણાથી લઈને સિસવાથી લઈને ધર્મજથી લઈને પણ દરેકનું મોડેલ અલગ રહ્યું છે. કોઈકની જગ્યાએ NRI ફંડ મળ્યું છે, કોઈકમાં જનભાગીદારી રહી છે, પણ ખૂબ સારા કામો પણ ધર્મજમાં NRI હશે કદાચ. ધર્મજનું NRI થી થયું છે. અને ધર્મજમાં જે સરપંચ મિત્રોને ગૌચરના પ્રશ્નો સૌથી વધારે નડે છે એને ધર્મજની વિઝિટ ખાસ કરવી જોઈએ કે ગૌચરના ઉપયોગમાંથી કેવી રીતે આવક લઈ શકાય અને ગૌચરને દબાણોમાંથી મુક્ત કરીને ગૌચરને કેવી રીતે સાચવી શકાય એ કોઈને જોવું હોય તો એ ધર્મજ જઈને જોઈ આવવું જોઈએ. એટલે અલગ અલગ હિમાંશુભાઈ મને પ્રશ્ન એ થાય છે એટલે હું ફરીને પાછો વ્યક્તિગત રીતે વાત કરું
અમે જ્યાં ઢોર ચારતા હતા, જે ગોચર હતા ખેડૂત તરીકે, હું ધારો કે સ્કૂલમાં હતો ત્યારે, એ ગોચર તો હવે રહ્યા નથી. ત્યાં તો એ ગોચર સાવ જાણે કે ત્યાં આગળ છે ને કઈ ને કઈ કારખાના થઈ ગયા છે, કઈ દુકાનો થઈ ગઈ છે, બધું છે. તો પછી ગોચરોને બચાવવા કઈ રીતે? બિલકુલ, એટલા માટે જ મેં કહ્યું સાહેબ, ધર્મજની અંદર જે ગૌચરને બચાવ્યું છે, એ લોકોએ ગૌચરની અંદર જે ગૌચરનો માત્ર ઉપયોગ ગાય ચરણ માટેનો છે. એમને સખી મંડળના ગ્રુપો માંથી જે ગૌચરમાં લગભગ 60-70 એકર જમીનની અંદર ઘાસચારો કર્યો છે. ઘાસચારો કરીને ગામમાં ઘાસચારાનું આપે છે. ત્યાં એક શેડ બનાવ્યો છે જ્યાં ગાયો ભેંસો માટેનો ઘાસચારો થઈ શકે. ત્યાં પાણીની વ્યવસ્થા કરી છે. ઘણા બધા એમને ઝાડ વાવ્યા છે કે જેની અંદરથી ગૌચરના બોર્ડર એરિયા પરથી એ ઝાડના અંદરથી પોતે ઇન્કમ લે છે. ફળાઉ ઝાડ કર્યા છે ગૌચરની અંદરથી. એટલે ગૌચરણ માટેનું પણ ધર્મજે બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે. એટલે અલગ અલગ મોડલ. રાજેશ પટેલની સાથે જવું પડશે ધર્મજની વિઝિટે. રાજેશભાઈએ ગૌચરમાં આણંદની અંદર પણ એમનું મૂળ ધર્મજ ગામ અને એમને ત્યાં ગામમાં ખૂબ સારા કામો થયા છે. એટલે અલગ અલગ મોડલ. હા, યસ જી, યસ. પણ મને લાગે છે કે સરપંચો તમારી જે એપ છે એની સાથે જોડાય, તમારી સાથે સંવાદ પણ કરતા રહે સમયાંતરે. અને આજે મને લાગે છે કે આપણે જે વાત કરી છે એ સરપંચો સુધી પહોંચે અને એનો એ લાભ લે, એવી હું તો અપેક્ષા કરું છું. કારણ કે હું બહુ સ્પષ્ટપણે એ માનતો હતો કે આ સરપંચોની ચૂંટણી થઈ રહી છે ત્યારે એમને આપના જેવી વ્યક્તિ એ માર્ગદર્શન કરે. કારણ કે આપ તો રાષ્ટ્રીય સ્તરે કામ કરી રહ્યા છો, પણ તમે અમારા છો, ગુજરાતના છો, એટલે તો ગુજરાત ઉપર વધારે ફોકસ હોવું જોઈએ અને આપણા સરપંચો વધારે ને વધારે આદર્શ ગામો બનાવે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. બિલકુલ. તમારો કોઈ સંદેશ એમના માટે હોય વિશેષ તો તમે કહી શકો છો. આપણે આમ તો એપિસોડ પૂરો કરીએ એ પહેલા એમને જે ખાસ કહેવાનું હોય. બિલકુલ, આપ હરિભાઈ સાહેબ, આપના સમયમાંથી આજે આપની સાથે વાત કરવાનો મોકો પણ મળ્યો અને ગામ અને ગામના સરપંચના લઈને આપે ખાસ આ વાત કરી સીધું ને સટમાં. એટલે આપનો પણ આભાર માનું છું. જે કોઈ પણ નવા સરપંચ મિત્રો આવે એમને એક કાર્યક્રમ થકી બધાની સાથે જોડવાનો પ્રયાસ પણ આવનારા દિવસોમાં 30 તારીખ પછી કરવાનો છું. તંદુરસ્ત રીતે ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણીઓ પત્યા પછી વેરભાવથી નીકળી અને ગામમાં એક વસુદેવ કુટુંબકમની ભાવનાથી ગામમાં જોડાઈએ. પક્ષાપક્ષી રહે પણ ચૂંટણી પછી એ માહોલ ગામમાં ના રહે અને ગામને એક આદર્શ દિશામાં લઈ જવાના આપના થકી પ્રયત્નો રહે. જ્યાં પણ મારી જરૂર હશે ત્યાં હું ચોક્કસ આપ સૌની સાથે રહીશ. ફરીથી હરિભાઈ સાહેબ, આપનો અંતઃકરણપૂર્વકનો આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે બહુ જ ટૂંકી મુદતમાં અમે આપને રિક્વેસ્ટ કરી અને આપ જોડાયા. અને મને લાગે છે ચૂંટણીના માહોલ વચ્ચે આપે બહુ સરસ વાત કરી કે ભાઈ એક વખત સરપંચ ચૂંટાઈ ગયા પછી છે ને એ બધાના સરપંચ થઈ જાય છે. અને મને લાગે જનભાગીદારી એ ખૂબ મહત્વની બાબત છે. અને કઈ રીતે સંસાધનો ઉભા કરવા અને એને કઈ રીતે મેન્ટેન કરવા, ટકાઉપણું કઈ રીતે લાવવું એમના પ્રકલ્પો વિશે, એના વિશે આપે પોતાના અનુભવો અને જે માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું, ફરી ક્યારેક અમે રિક્વેસ્ટ કરીશું કે આપ અમારી સાથે જોડાઓ. જી હિમાંશુભાઈ, આપનો આભાર, ધન્યવાદ, નમસ્કાર મિત્રો.